તમે ક્યારે પણ કોઈની શરણાગતિ સ્વીકારો ને ત્યારે શરણાગતિ ખાલી હું તમારા શરણે આવ્યો છું આ શરણાગતિ નથી. શરણાગતિમાં 6 વસ્તુનું પ્રાધાન્ય હોય છે. 6 વસ્તુઓ તમારામાં હોવી જોઈએ શરણાગતિ સ્વીકાર્યા પછી. સૌથી પહેલું છે કોઈની શરણાગતિ લીધા પછી કોઈનો મતલબ ભગવાનને યાદ રાખજો. પરમાત્માના શરણાગતિ થયા પછી પહેલી વાત યાદ રાખજો, નિશ્ચિંત થઈ જવું. પ્રભુની શરણાગતિ સ્વીકારી નિશ્ચિંત થઈ જાઓ. કારણ એના શરણમાં ગયા પછી તમારા નિર્વાહની જવાબદારી એની થઈ જાય છે. કૃષ્ણ તો જ કહી શકે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે. તમને કોઈ એમ કહીને કે બધું છોડી દે અને અહીંયા આવ, ત્યારે પછી કહેવાની જરૂર નથી રહેતી કે હું આ બધું છોડી દઈશ તો પછી મારું શું થશે એમ. કારણ એ બધું જે છોડાયું છે એમાંથી જેટલી વસ્તુની આવશ્યકતા તમારા જીવનમાં છે એ બધું આપવાની જવાબદારી પોતાની થઈ જાય છે. એટલે કૃષ્ણએ કહ્યું બધું છોડી દે, મારી પાસે આવી જા. અને જ્યારે પણ તમે ભગવાન પાસે જાઓ ત્યારે સૌથી પહેલા શરણાગતિનો ભાવ છે નિશ્ચિંત થઈ જવું કે મારો નિર્વાહ મારો ભગવાન કરશે, મારું ગાડું ભગવાન ચલાવશે, મારો નિર્વાહ ઠાકોરજી કરશે. પણ દુઃખ સાથે કહેવું પડે છે મંદિરમાં ગયા પછી પણ એમ થાય કે મોડું થઈ જાય તો નોકરીએ જવાનું છે. એકવાર એની માથે ભરોસો તો કરી જુઓ, એકવાર એની ઉપર છોડી તો જુઓ. તમે જેણે જેણે પરમાત્મા ઉપર છોડ્યું છે એની સ્થિતિ જુઓ, અને જેને પોતાના ઉપર રાખ્યું છે એની સ્થિતિ તમે જુઓ. આપણે આપણા ઘરનું નાનું અમથું કંઈક કામ કરવાનું હોય ને તો કેટલા આપણે ચિંતામાં હોઈએ. આ નરસૈયાને આટલું મોટું શ્રાદ્ધ કરવાનું હતું, ઘરમાં કાંઈ નહોતું તોય ચિંતા નહોતી. કેમ? એને બધું કનૈયા ઉપર છોડ્યું હતું. આ તો બધું તારું છે, મને ખબર નથી. અને આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે જ્યારે કૃષ્ણ પર બધું છોડી દીધું ત્યારે શું થયું. જો નરસૈયો શ્રાદ્ધ કરવા બેઠો હોત તો 2-5 બ્રાહ્મણોને જમાડી શક્યો હોત ખાલી, અને 2-5 રૂપિયાની દક્ષિણા આપી શક્યો હોત. આ તો કનૈયા ઉપર છોડ્યું તો આખી નાગરી નાતને ધુવાડા બંધ સોનાના થાળી વાટકામાં જમાડ્યું. આ કેવળ ને કેવળ એના ઉપર છોડ્યું એનો પ્રભાવ હતો. આ તમે મૂકી તો જુઓ એકવાર. પણ થાય છે એવું કે આપણે એના ઉપર છોડ્યા પછી છેલ્લે આવીને જ ફરી જાય છે. આપણે બધું એના ઉપર છોડી દીધું હોય પણ છેલ્લે પાછા ચિંતા કરી હવે નહીં થાય તો શું કરશું. કદાચ ઓલો રાહે જોતો હોય કે તારી ધીરજ કેટલી છે. તો શરણાગતિનો પહેલો નિયમ છે નિશ્ચિંત થવું. શરણાગતિનો બીજો પાસું છે નિર્ભય થવું. નિર્ભયનો અર્થ ખાલી બહાર જ નિર્ભય નહીં હો, ભીતરથી પણ નિર્ભય થઈ જવું. ભીતરમાં શેનો ડર છે, બહાર શેનો ડર છે? આપણને બહાર પશુઓનો ડર લાગે છે. બહાર આપણને હિંસક પશુઓનો ડર લાગે છે, અને ભીતરમાં આપણે સારું આચરણ નથી કરતા એનો ડર લાગે છે. તો પરમાત્માની શરણાગતિ લીધા પછી નિર્ભય થઈ જવું. નિર્ભયનો અર્થ આચરણ પણ સારું કરી દેવું અને બહારની ચિંતા ન કરશું ક્યારેય. ત્રીજો ક્રમ છે નિશોક થઈ જવું. ભગવાન પાસે ગયા પછી નિશોક થઈ જવું શરણાગતિ કર્યા પછી. નહીં તો ઘણા લોકો વીતી ગયેલી વાતોને યાદ કરીને શોક કર્યા કરે. એકનો એક જોક્સ તમને વધીને 3 વખત સંભળાવે તો એ 3 વખતમાં તમારા હસવાની ક્વોન્ટિટી ઘટી ગઈ હોય. પહેલી વખત જ્યારે તમને એ હાસ્ય કહેવામાં આવે ત્યારે તમે ખૂબ ખડખડાટ હસતા હો. એનો એ જ જોક્સ તમને બીજી વાર કહેવામાં આવે થોડાક ઓછા હસતા હો. એનો એ જ જોક્સ તમને ત્રીજી વાર કહેવામાં આવે તો તમે એના કરતાં વધારે ઓછા હસતા હો છો. એકમાત્ર આપણી માનસિકતા જેવી છે કે હસવાની વાતમાં આપણું હસવાનું ઓછું થતું જાય છે અને રડવાની વાતમાં આપણું રડવાનું વધારે થતું જાય છે. આપણે વધારે રડીએ છીએ.
શું કામે? તો ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યા પછી ત્રીજો અર્થ છે નિશોક થઈ જવું. કોઈ પણ વાતને યાદ કરીને ક્યારેય પણ શોકમાં જશો નહીં. કે નહીં તો માણસો કેટલા વર્ષની જૂની વાતો યાદ કરે અને દુખી થાય. આપણે કોઈકની ઘરે જમવા ગયા હોય ને, પહેલી વાર ન ગયા હોઈએ, કેટલી વખત ગયા હોઈએ, એમાં છેલ્લી વખત જમતા હોઈએ ને આમ સારામાં સારું આપણી થાળીમાં જમવાનું પીરસ્યું હોય, સારામાં સારું, અને જમતા જમતા આપણે શું કઈ ખબર છે? તમને યાદ છે ગયા વખતે તમે પાપડ ભૂલી ગયા હતા? અરે પણ તું આ કર ને. ગયા વખતનો પાપડ એને યાદ આવ્યો અને આ વખતનું જમવાનું એને સારું ન લાગ્યું. માણસો વીતેલી વાતોને યાદ કરી કરી અને દુખી થયા કરે છે. તો ભગવાનની શરણાગતિ લો ત્યારે સૌથી પહેલું જોવું, મારે નિશોક થઈ જવું. મારા જીવનમાં શોક નથી. ચોથું પાસું છે ભગવાનની શરણાગતિમાં નિશંક થઈ જવું. પ્રભુની શરણાગતિ સ્વીકારી પછી ક્યારેય શંકા ન કરશો કે મારું કામ થશે કે નહીં થાય. બસ થાય તો પણ એ અને ન થાય તો પણ એ. નિશંક થઈ જાઓ. પ્રભુમાં ક્યારેય શંકા ન કરશો. નહીં તો ઘણા લોકોને એમ થાય ભગવાનના આટલા બધા સમર્પિત થઈ ગયા પછી ઘણા લોકોને એવું થાય કે મને ભગવાને સ્વીકાર્યો હશે કે નહીં સ્વીકાર્યો હોય. અરે આપણે કોઈકના લગ્નમાં ગયા હોય પછી ઘરે આવીને વિચારીએ કે ફલાણા ભાઈને યાદ તો હશે ને આપણે ગયા તક નહીં. તમારું કામ છે લગ્નમાં જવું, પછી સામેવાળો માણસ યાદ રાખે ન રાખે એના પર છોડી દો. એવી જ રીતે તમે પરમાત્માની કથામાં જાઓ, તમે પરમાત્માના શરણે જાઓ, પછી સ્વીકારે ન સ્વીકારે એ બધું એના ઉપર છોડી દો. તમે તમારી ફરજ તમે પૂરી કરો, પછી એની ફરજમાં આવતું છે એ પૂરું કરશે. નિશંક થઈ જાઓ, શંકા ન કરશો ક્યારેય. અને જેના જીવનમાં શંકા આવે એને આ દુનિયામાં કોઈ દી સુખ ન મળે. જેની જિંદગીમાં શંકાનો પ્રવેશ થઈ ગયો પછી પતી ગયું. કારણ કે શંકાનું ઓહળ જ નથી, કાંઈ એની ઔષધિ નથી. શંકા કરનારો માણસ ક્યારેય સુખીથી રહી નથી શકતો. પાંચમું સ્થાન, શરણાગતિમાં ક્યારેય પરીક્ષા ન કરવી. ક્યારેય પણ પરીક્ષાનો ભાવ ન રાખશો. નકર શરણાગતિ સ્વીકાર્યા પછી લોકો વિચારતા હોય, હાલને જરાક આમ 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 કરી તો જોઈ, સંકલ્પ પૂરો થાય છે કે નહીં. શરણાગતિ સ્વીકાર્યા પછી પરીક્ષા ન કરશો ક્યારેય. સમર્પિત થઈ ગયા તો થઈ ગયા છે. અને તમને ખાનગીમાં કહી દઉં કે તમે જ્યાં પણ શરણાગતિ સ્વીકારી છે પછી તમારું કાંઈ પણ અહિત થશે ને તો એમાં તમારી આબરૂ નહીં જાય, આબરૂ ઓલાની જશે. જેની શરણાગતિ સ્વીકારી છે તો પરીક્ષા ન કરશો ક્યારેય. અને છઠ્ઠું, ક્યારેય પણ જિંદગીમાં વિપરીત ધારણા ન કરવી. માણસ ને તો તમે જુઓ, કોઈ પણ ઘટના હોય અવળું જ વિચાર્યા કરે, અવળું જ વિચાર્યા કરે. મારું આમ થશે તો, મારું આમ નહીં થાય તો. શરણાગતિમાં ક્યારેય વિપરીત ધારણાઓ ન કરવી કે મારું આમ તો નહીં થાય, હું ભગવાનનો નથી ને, આવું ક્યારેય માનવું જ નહીં તમારે. આપણે ભગવાનના છીએ. મમે વાંશો જીવલોકે
જીવભૂત સનાતન મમેવાંશો જીવલોકે. પ્રભુ, અમે તમારા શરણાગતિ છીએ. જીવ અંશ ઈશ્વર અવિનાશી. રામચરિત માનસ કહે છે જીવ અંશ છે અને ઈશ્વર અવિનાશી છે. તો પુનઃ યાદ રાખજો, પરમાત્માની શરણાગતિ સ્વીકાર કર્યા પછી નિશ્ચિંત થવું, નિર્ભય થવું, નિઃશોક થવું, નિશંક થવું, પરીક્ષા ન કરવી અને વિપરીત ધારણા ન કરવી. આ 6 તમારામાં જો ગુણ હશે તો તમારી શરણાગતિ સફળ થઈ જશે વાલા ભક્તજનો.